કે અત્યારે બધા જે તપ કરે છે તે ભગવાન મહાવીર પણ તપ જ કરેલા ને એટલે આ કરે છે. ભગવાને તપ આટલા બધા કરેલો, ભગવાન તપ કરે તો પછી ભગવાન ત્યાં ના તપ એટલે તપવું. તપવું એટલે કાચા ને શેકવા માટે તપવાનું. આપડે અહીં ખીચડી બીજી કરીએ છીએ કાચા ને શેકવા માટે ખીચડી ને શેકવા માટે કાચું હોય તો શાને શેકવા માટે કરવાનું? કાચા માટે. તો ભગવાન ને હું કાચા કઈ જતા માણસ ભગવાન ને તપ હોય તો ભગવાન છે ના એ ભગવાન તમે તપ કરો અને મારા જેવો તપ કરે તો બધું ભગવાન છે ને. ભગવાન ને તપ હોતો મારે તપ નથી હોતો કોઈ દાડો, તો ભગવાન ને તપ હોતો. તપ તો કાચો ને કાચા ને તપવાનું. તપ એટલે શું? પાકું કરવાનું. તપવું પાકું કરો, તપવું, ચડાવવું, ચડાવવાનું ઊંચે ચડાવવાનું. પણ દાદા મહાવીર સ્વામી જે તપ કરવું પડ્યું હતું એ તો એમના નિર્જરા હશે ને, કે તપ તો એમને આવ્યું હતું ને. ના એ હોય તપ, તપ નહીં એમને તપ હોતું જાણે સ્વાભાવિક પૂતગલ દશા હતી. સ્વાભાવિક પૂતગલ દશા. એમને તપ હોતું. ભગવાનને તપ તપ કરવાનું કરવાની જરૂર નહીં, પણ જે આવ્યું એમના જીવનમાં કશું આવ્યું જ નથી. તપ જ નથી આવ્યું એને પેલા કાનમાં ને બધું એમાં કશું ખીલા બીલા કોઈ બાર નથી. બરું મારી દીધેલ પેલા એના બરવાળાના છોકરાએ કે આવું બરું ખોચી ગયેલું બસ એને આ લોકો મોટા મોટા ખીલા દેખાડ્યા. તોફાન તોફાન કર્યું. હું આ ખીલો મારેલો જીવે સી રીતે ભગવાન ને તપ હતું. કેટલાક દેવો એ જરાક ટેસ્ટ કરવા માટે કરેલું. એક દેવે છે તે મોટા આવડા મકાન નાખ્યા હતા. ભગવાન પાછો ફેરે કર્યા કરે. દાદા દેવો શું કામ ટેસ્ટ કરે? આવું શું કામ ત્રાસ આપતા હશે દેવો? આ તમારી વાત સાંભળે કીડાથી બધા બરોબર છે, પણ દાદા એ કીડા છે. આવા ભગવાન છે, ભગવાન એનો આવી વાતમાંથી દેવો વાત થતી હતી. દેવ લોકોને ઇન્દ્ર રાજા બોલ્યા કે આજે મૃત્યુ લોકમાં ભગવાન મહાવીર જેવું કોઈનું એ નહીં કોઈ શું કે છે એવું નહીં. ક્ષમતા એવી સ્થિરતા ક્ષમતા કોઈની હશે નહીં. કે તો શું સ્થિરતા? સહેજ જગે નહીં એવી સ્થિરતા. એટલે આમાંથી એક બે જણ બીજે ગયા. હું દગાવતાર છું કે શું કહ્યું બરોબર તેના અહીંયા આવ્યા. એટલે આ સભામાં વાત ના કરી. દેવ લોકો છે માથે અને તે અહંકાર વાળા છે. ક્યારે કઈ મનમાં નક્કી કરી નાખે આમ કરી નાખું. આપડે તો દેવ લોકો આપણો માર્ગ કેવો છે? બધાને નમસ્કાર કર્યા છે આપણે. સૌને નમસ્કાર. એટલે તમે પીડાશો નહીં લઈ શકતો. શું અમને જવા દો અમને અહીંથી પાછળ થઈ જવા દો. આપણે નરગતિ ના લોકોને નમસ્કાર કર્યા છે અને વેંતર લોકોને નમસ્કાર કર્યા છે. આપણે ભુવનવાસી ને દેવ લોકો નમસ્કાર કર્યા છે. આ કમિક માર ભુવનવાસી ને એમને દેવ નમસ્કાર ના કરે. વેંતર લોકો એ દેવ થતો હોય ના નમસ્કાર એ નમસ્કાર કરીએ તો મારું સંકેત જતું ગયું. એવું સંકેત શું કરવાનું? નમસ્કાર કરવા જતું રહેતું હોય તારું સંકેત બેન પૂરો તાર ઘેર રાખ. મારું સંકેત નવું જ વેચવું જોઈએ. આખા આપણે જીવ માત્ર નમસ્કાર કરીએ. કેવું? હા જીવ માત્ર. કારણ કે આપણે દેહ દ્રષ્ટિ નથી ને નહીં અને એમને દેહ દ્રષ્ટિ હોય. શું હોય? દેહ દ્રષ્ટિ સારું ખોટું કેવાય. ચાલો તમને સમજાય દેવ લોકો સાથે આવ્યા તે? હા એ તો સમજો. એને અહંકારો એટલા માટે. ના એમના સ્થિરતા ડગાવ તારે ખરો. હા એ જાતનો અહંકાર હોય ત્યારે થાય. કેટલાક મોખણ નાખ્યા, કેટલાક કઈ કર્યું. શું ફરી ગોશાળા ભજવ્યા હતા. હા ગોશાળા. બે શિષ્ય બારી મેળ્યા
પછી બધા શિષ્ય ભેગા થઈ ભગવાન વિનંતી કરી, ભગવાન ગોશાળ પાડી તરતી કહ્યું શાનો દાતા થઈ ગયા? મોક્ષનો દાતા, જીવન દાતા નથી, મોક્ષનો દાતા. મોક્ષ દાતા છું, જીવન દાતા છું. શું કહે છે? મોક્ષનો દાતા છું, જીવન દાતા. જીવન દાતા હોય તો આ અમને પછી ગોશાળા માને કે પછી એને તો જીવ તો કરવું પડે ને. હા જી. ભગવાન ને ચોગદ મુશ્કેલી. ભગવાન ને ભગવાન હતા એટલે ભગવાન મહાવીર જુદી છે, અજાદી કહેવાય. એ તો તપવાનું કોને? કાચા લોકોને તપવાનું. બરોબર. તો મારે તપ નથી કરવું પડતું, તમારે બહુ તપ કરવું પડે છે. અને પછી બહારની વાત કરે કેવી રીતે બહારની વાત કરવા જાય, પ્રયત્ન કરે બહારની વાતમાં જ્ઞાની પુરુષ સિવાય કશું વિચારે ના આવે. આ બાજુ જોતો હોય, આ બાજુ વિચાર જ ના આવે. બદલ ઉત્પન્ન થાય છે ને, હાજર ના થાય. આત્મા હાજર જ થાય નહીં. અમારી આ હાજરીમાં આત્મા હાજર થાય એટલે શું? અમારી વાણી એને ભેદી નાખે, આવરણ ને ભેદીને આત્માને પહોંચાડે. આત્મા કબૂલ કરે, એક્સેપ્ટ કરે. જયારે જગત ની બધી વાણી છે એ મન સુધી પહોંચે, બુદ્ધિ સુધી પહોંચે, આત્મા સુધી પહોંચે. અમારી વાત સીધી આત્માને પહોંચાડે. જય સચ્ચિદાનંદ. જ્ઞાનીનું વચન જ્ઞાની का वचन है सर. नहीं तो गोल गोल कर नहीं दाता इच्छक दाता जिज्ञासु છે. સર્વ દુઃખ થી મુક્ત ભાવ, મુક્ત ભાવ, સંસારમાં બેઠા મુક્ત ભાવ રહેવો જોઈએ. સવિતાબા પૂછે છે દસરા નું માંથી કઈ કહો કે છે? આ દશેરા નું શું છે? સાથી દશેરા ઉજવે છે એનું મહત્તમ શું? એમ રાવણ બારે આ બધું શું મહત્તમ? દશેરા પેલું કેવું છે કે રામચંદ્ર જીત્યા હતા ને એ હાર્યા હતો દશેરા, એટલે આ બધું એના સાથે બાળે છે લોકો અને રામચંદ્ર ભજન કરે છે અને ઘોડા દોડાવે છે. પેલો આવ્યો ને તેને ઇનામ હાલે છે દશેરા. આ તો ખરું તો સાયન્ટિફિક છે. આમાં 15 ગયા હરાતમાં લોકો જીવતા નતા. ઘણું ખરું લોકો મરી જાય હરાતમાં. એ હરાદમાં એટલા માટે દૂધપાક નો રિવાજ કરેલો તો 15 દાડા બધા દૂધપાક ખવડાવે. મારા બાપાને પહોંચ એમ કરીને, એટલે મારા બાપાને સારું સારા જ કરવું પડે. એટલે આ કરે તે કરે બધા કરે 15 દાડા ચાલે દૂધપાક. તો પેલું પિત્તનું બધું જોર બંધ થઈ જાય. એટલે જીવતો રહ્યો એટલે નોરતો દેખે નવરાત્રી. તેથી નવરાત્રી કે છે. શું નોરતો જે જીવ્યો એ નવરાત્રી દેખે. અને પછી દહરામાં આવ્યો શું, પછી ઘોડા દોડાવે, પછી દિવાળી ચાલુ થાય. ફરી પાછો આવ્યો, પાછો તલબ થયો. પાછું જીવતા જ નતા અહીંયા કરતા. એટલો બધો મેલેરિયા ફેલાઈ જાય કે ન પૂછે વાત. અને ઘેર ખાટલા હોય. આ મહિનામાં તો ઘેર ખાટલા હોય. ગામડામાં તો ઘેર બાર ખાટલા પાથરેલા જ હોય. અને ઉકાર મારતો જ હોય પેલો. તેના બદલે કેટલો ફેરફાર થયો. પછી વસ્તી જીવે કે ના જીવે? જય સચિદાનંદ. બીજું કશું માત્ર નથી. આને રામચંદ્ર જીત્યા હતા ને પેલો હાર્યો હતો. એટલે પૂતળા બાર છે, પણ એ કોના પૂતળા બાર છે લોકોને ખબર નથી. એ સલાકા પુરુષ છે. હા, સલાકા પુરુષ એટલે જેટલો રામની કિંમત એટલી જ એની કિંમત. પણ રામની કિંમત કરતા જરા ઓછી. લક્ષ્મણની કિંમત એટલી જ કિંમત એની ભગવાન ને ત્યાં. કારણ કે બે મોક્ષ જવાના. જો હજુ લક્ષ્મણ ને વાર લાગશે, પણ આ પહેલો આ જવાનો છે રાવણ.
એવા પુરુષના હિન્દુસ્તાનના લોકો હળહમજુ લોકો પૂતળા બાળે છે, વિદ્યાધર કહેવાય, સાયન્ટિસ્ટ કહેવાય. એટલે વિદ્યા જતી રહે, બધી હતાશ પામે. ના પુત્ર બરાય, એનો તો ભક્તિ કરવી જોઈએ. એના જેવા માણસ જ થતા નથી. આ તો સમજણ નહીં, બેફાન પડામાં જીવી રહ્યા છે. માણસ તરીકે નું ભાન નથી. માણસ તરીકે ભાન હોય ને તો ઘરમાં કકડાટ ના મળે. તો ઘરમાં શું કકડાટ મળે? મળે ના મળે? મળે. હે મળે. એને માણસ નું ભાન કેમ કહેવાય છે? પોતાના દુઃખ ને બહાર થી ઘરમાં બોલેલા આવે એને માણસ કેમ કહેવાય? તો આવું નવું બધું ચાલે તો ભાન બધું કારણ સમજણ છે. હવે ફેરફાર થઈ જશે ને? હા ચોક્કસ થઈ જાય. વાંકું કરે પણ તું સીધું કરજે કે છે. શું કે છે? તું સીધું કરજે. તો તું અંદર સીધું કરજે. ભાઈ પ્રકૃતિ ક્રોધ કરવા માંડી તો આપણે શું કેવું પડે? ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ. શું કહ્યું? ખોટું થયું છે, આવું ના હોવું જોઈએ. તમારે એને કેવું છે મનુભાઈ ને? એ બધું તમારું કામ પૂરું થઈ ગયું. પ્રકૃતિ તો કાલે હવારી નીકળે એનું આપણે લેવા દેવા નથી. ભગવાન શું કે છે? તું તારું બગાડીશ નહીં કે છે. બરાબર. નહીં તો મનુષ્યનો સ્વભાવ શું હોય છે? જેવો પ્રકૃતિ એવો થઈ જાય. તો હવે જયારે સુધરતી નહીં તારે બે સાલ કે શું કે એટલે ના સુધરતું વાંધો નથી. તું આપણે અંદર સુધાર ને પછી રિસ્પોન્સિબિલિટી જ નથી. શું છે? બરાબર. આટલું બધું આ સાયન્સ છે. બહાર ગમે છે એની રિસ્પોન્સિબિલિટી નથી. આટલું સમજાય ઉકેલાઈ જાય ને? તમને સમજ પડી શું કે આ બાબત? સમજણ પડી કે ખાલી જોવાનું તમારે, એની સાથે તાદાત્મ્ય નહીં કરવાનું. તાદાત્મ્ય નહીં, તાદાત્મ્ય થઈ જાય તોય આપણે તરત કેવું કે ભાઈ આ આમ ના હોવું જોઈએ, આ તો બધું ખોટું છે. તો પ્રકૃતિ તો કરે, બે જવાબદાર છે. શું કહ્યું? પ્રકૃતિ કરે એટલું બોલ્યા તમે જવાબદાર છૂટ્યા. વાંધો આવ્યો છે એમ કઈ? વાંધો ના આવે, પણ જયારે ક્રોધ થાય ને ત્યારે પેલું યાદ ના આવે ને પાછું ભાન ના રહે તે વખતે એમ કે છે. ભાન આખું જ્ઞાન એવું છે, ભાનમાં રાખે એવું જ્ઞાન. બરાબર છે. એ જગત ના લોકોને ભાન ના રહે તો આપણું જ્ઞાન તો ભાનમાં રાખે એવું છે. શું છે? લોકો પ્રતિક્રમણ કરે છે, બધું જ કરે છે ને. હા, તમારે રેક નહીં પણ રે છે દરેક વખતે રે એવું જ છે. આ જ્ઞાન આપણું એવું છે તદ્દન જાગૃતિ 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 શું બધી વધી જાય છે. જાગૃતિ એ જ આત્મા છે. અત્યાર સુધી જાગૃત નતો પછી આત્માનું શું? પ્રકૃતિ તો અભિપ્રાય રાખે, બધું રાખે, પણ આપણે અભિપ્રાય રહી. શું કહ્યું? આપણે જુદા પ્રકૃતિ દાદાએ જુદું પાડી ત્યારે જુદું છે. પછી આપણે જુદો જુદો ભાગ ભજવવો, એ પીડામાં ઉતરવું નહીં. સમાધિ રહેશે? હા રહે છે દાદા. આખો દાડે બૈરા છોકરા હાથે સમાધિ રહેશે ને? હા રહે છે, કશું વાંધો નથી. તમે કહેતા ભરતબેન લાગે સારું, ભરતબેન થઈ ગયું લાગે. તો આ દવા બરાબર છે? વાપરી નહીં હોય.